બોટાદના ગઢડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસેલા કમોસમી વરસાદના કારણે જગતના તાત પર આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। સીતાપર ગામમાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો અને લણણીની તૈયારી હતી। તેવામાં વરસાદ પડતા મોટા પ્રમાણમાં મગફળીનો પાક નષ્ટ થઈ ગયો છે। ખેડૂતોની હાલત બેહાલ થઈ ગઈ છે। સીતાપર ઉપરાંત પાટણા, જૂનાવદર, પીપરડી, પાડાપણ, રસનાળ, ઘોઘા સામરડી સહિતના અનેક ગામમાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોની મહિનાઓની મહેનત પાણીમાં ગઈ છે અને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે। સરકાર વહેલી તકે ખેડૂતોની આ વેદના સાંભળીને તેમને આર્થિક સંકળામણમાંથી ઉગારે તેવી અપીલ કરવામાં આવી છે। નુકસાનમાં તો કાંઈ ખામી જ નથી। કપાસ છે, માંડવી છે, ડુંગળી છે, ઘણા પાકોમાં નુકસાન છે। ખેડૂતની સ્થિતિ હોય 100% ખરાબ છે અને મગફળી લાગત ઉગી ગયેલી છે। કપાના કોક તર થયો છે, એમાં ઉગી ગયેલો કપાસ છે। લાગત એમ જોઈ સર્વે કર્યું છે, જોયું। આમ માનો તો આખો ગઢડા તાલુકો આવી ગયો। આસપાસના બધા ગામડામાં નુકસાન એટલે ખેડૂત મુશ્કેલીમાં અત્યારે ગુજરી રહ્યા છે। એટલે મારે સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે જે આ સર્વે કરવા નીકળે છે, જે કાંઈ નીકળવાના હોય, મતલબમાં ખેડૂતને લોલીપોપ ન આપે અને એની જે માંગણી છે ખેડૂતની કે જે ધિરાણ પાક ઉપાડેલા છે એ માફ કરે ખેડૂત।